સંદીપભાઈ, તમે જણાવો કે ગીરમાં તમે ફરવા માટે આવ્યા છો તો કેવો ફીલ થાય, આનંદ કેવો આવે છે? અરે ગીરની એક મજા જ અલગ છે. હા હા, ગીરમાં આનંદ આવે એવો તો ક્યાંય આનંદ જ ન આવે, ગોવામાં ન આવે એવો આનંદ. ઓકે. અને એમાં આ ભાઈ પાકેલ કેરી એકવાર તમે ખાઓ, હા, ઓરિજિનલ. ઓકે. તો તમે આભાર કોનો માનશો? આપણે કેરી તો ખાઈ શકીએ છીએ. આ ખેડૂતનો આભાર કહેવાય. હા, જગતના તાતનો આભાર કહેવાય કે આ લોકો આ હાવ જ વચારેથી જો આ કેરી કાઢીને આપણે ત્યાં પહોંચાડે છે. હા. નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આપણે અત્યારે પહોંચી ચૂક્યા છીએ ગાંડી ગીરની એક સરસ મજાની ધરતી ઉપર કે જ્યાં સાવજની ધરતી અને કેસર કેરીનું જે ઘર કહેવાય એવી ધરતી ઉપર પહોંચી ચૂક્યા છીએ. અને અહીંયા આપણે એ માહિતી મેળવવાની છે કે ભાઈ આંબા અત્યારે કેવા રૂમે ઝૂમે છે, કેટલી કેરીઓ આવેલી છે. અને આપણે બજારમાં ઘણી બધી વાતચીતો કરતા હોઈએ છીએ કે ભાઈ આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું આવે એમ છે. તો હકીકતમાં એવું પણ લાગી રહ્યું છે. તો આપણે આંબાની માહિતી મેળવીએ અને આ બગીચો જે છે ગીરની અંદર એની આપણે પૂરતા પ્રમાણમાં માહિતી મેળવીએ. તો આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો. અને હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ખેડૂત છે તો જગત છે વાયતુથી અવારનવાર વિડીયો લાવતા રહીએ છીએ. તો આપણે આગળ વિડીયોની માહિતી આપણે મેળવીએ. તો વાલા ખેડૂત મિત્રો, આ તમે પાછળ જે છે કેરી એ જોઈ શકો છો. હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો આ કેરી રૂમે ઝૂમે આ રીતની આવી ચૂકેલી છે આંબામાં. અને ઉતારવાનું પણ ચાલુ છે, એટલા માટે કેરી ઓછી છે. પણ આ એક બગીચો છે એમાં જે ખેડૂતે જે રીતની મહેનત કરી છે, જે રીતનું દવા ખાતર બિયારણ અને ઓર્ગેનિક રીતે જે ન્યુટ્રિશન આપેલા છે એ બદલ એને કેરીનો પાક પણ સારો એવો મળ્યો છે. આપણે આગળ પણ જોઈએ કે સરસ મજાની કેરી છે. અને તમે પણ અવશ્ય આ ઉનાળાના દિવસોમાં ગીરના જંગલમાં ફરવા આવો અને ખૂબ સારી રીતે સાવજની સાથે મિત્રતા મેળવીને આ ગીરનો આનંદ માણો. આપણા ઘણા બધા મિત્રો છે પણ એને પણ હું તમને મળવાના કોશિશ કરીશ. તો આપણી પાસે અત્યારે રાજકોટના કિચનવેરના જે પ્રણેતા કહેવાય એવા સંદીપભાઈ ભૂત પણ આપણી સાથે છે, એ પણ તમે જોઈ શકો છો. અને આ ડાયરેક્ટ હાંખની કેરી છે એટલે ખાવાની તો બહુ જ મજા આવે, એનો ટેસ્ટ જ બહુ અલગ હોય. સાથે આપણી સાથે બિઝનેસમેન એવા રાજુભાઈ રાસડિયા અને મારા અંકલ એ પણ જોડાઈ ચૂકેલા છે. સાથે ઘણા બધા મિત્રો છે એની પણ આપણે માહિતી મેળવીએ. અને આખી અમારી જે ટીમ કહેવાય કે જે રાત દિવસ કાંઈક ને કાંઈક અવનવું કામ કરે છે, એવા અમારા અંકુરભાઈ પણ સાથે છે. એ પણ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો. અને આ જે પોતાનો બગીચો છે એવા રળિયામણા અને સુંદર એવા મારા પ્રતિકભાઈ તળાવિયા. એટલા માટે ખૂબ સરસ મજાની મજા આવે છે. અને ક્યારેક તમે પણ આવો. અને આ કેરીની એક બ્રાન્ડ છે પ્રતિકભાઈ તળાવિયાની અને અમારા સૌની રામદૂત મેંગો કરીને. તો એ કેરી ખાવા માટે પણ તમે સરસ મજાના પહોંચી શકો છો. તો ચાલો આપણે આગળ પણ વાતચીત કરીએ અને કેરી જોઈએ. આપણે પ્રતિકભાઈને પૂછીશું કે આ કેટલા વર્ષ જૂના આંબા છે, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. તો આ 25 થી 30 વર્ષ જૂના આંબા છે. અને આ કેરી તમે જોઈ શકો છો. કેરીમાં કણ પણ ચડી ગયેલું છે અને કમ્પ્લીટ કેરી છે. એટલા માટે આ સાવજની ધરતી ઉપર ગાંડી ગીરમાં ખૂબ મજા આવી રહી છે. આ તમે કેરી લટરપટર જોઈ રહ્યા છો વાલા ખેડૂત મિત્રો, તમને બતાવવાની કોશિશ કરીશ. હા, કેરી આમાં વધારે લાગે છો. આ ઉતારવાનું ચાલુ લાગે પ્રતિકભાઈ? તો આ રીતના વાલા ખેડૂત મિત્રો કેરી છે, તમે જોઈ શકો છો. અને આ ફળ માર્કેટમાં આવવાને માત્ર ને માત્ર 7 થી 8 દિવસ જ બાકી છે. એટલા માટે સાવજની ધરતી ડણકુને ડચકારા હોય, જ્યાં સાવજના હોકારા હોય, એવી આ ધરતી. સંદીપભાઈને આપણે થોડુંક કહીશું કે થોડુંક બે શબ્દ આપણા ખેડૂત મિત્રોને જણાવે. સંદીપભાઈ આવો. સંદીપભાઈ આ બાજુ. ગીરમાં ફરો. તો સંદીપભાઈ તમે જણાવો કે ગીરમાં તમે ફરવા માટે આવ્યા છો તો કેવો ફીલ થાય, આનંદ કેવો આવે છે? અરે ગીરની એક મજા જ અલગ છે. હા હા, ગીરમાં આનંદ આવે એવો તો ક્યાંય આનંદ જ ન આવે, ગોવામાં ન આવે એવો આનંદ. ઓકે. અને એમાં આ ભાઈ પાકેલ કેરી એકવાર તમે ખાઓ, ઓરિજિનલ. ઓકે. તો તમે આભાર કોનો માનશો? આપણે કેરી તો ખાઈ શકીએ છીએ. આ ખેડૂતનો આભાર કહેવાય. હા,
જગતના તાતનો આભાર કહેવાય કે આ લોકો આ હાવ જ વચારેથી જો આ કેરી ગાડીને આપણે ત્યાં પહોંચાડે છે. હા, તો ખેડૂતોને ભાવ મળવો જોઈએ કે ના મળવો જોઈએ કેરીનો? મળવો જ જોઈએ આપણે. તો વાલા ખેડૂત મિત્રો, આપણી સાથે ઘણા બધા એવા મિત્રો છે કે જે જગતના તાત માટે ઘણા બધા વિચાર કરી રહ્યા છે. બસ આ જ રીતે આપણે હરહંમેશને માટે મળતા રહીશું ખેડૂત પુત્ર ગુજરાતીમાં, કેમ કે ખેડૂત છે તો જગત છે. તો આવજો, સરસ મજાના અવનવા વિડીયોમાં આપણે હરહંમેશને માટે મળતા રહીશું. અને આ વિડીયોને જેમ બને એમ તમે શેર કરી દો આપણા બધા વોટ્સએપ ગ્રુપમાં. એટલે સુરતના મિત્રો, અમદાવાદના મિત્રો, રાજકોટના મિત્રો, જે પણ મિત્રો હોય એ સરસ મજાનો આનંદ માણી શકે.